જ્યાં સાયન્સ પૂરું થાય છે ત્યાં શ્રદ્ધા શરૂ થાય છે. કાકાએ વાત કીધી એકદમ સાચી છે. જ્યાં સાયન્સ પૂરું થાય છે ત્યાં શ્રદ્ધા ચાલુ થાય છે. જે હું આવી ગયો તો અમદાવાદ મેવા મંદિર પર, જ્યાં માત્ર અરજી કરવાથી અને સોપારીનું પાણી પીવાથી તમારા તમામ દુઃખ દૂર થઈ જાય છે અને અહીંયા એક પણ રૂપિયો લીધા વગર તમામ રોગની સારવાર કરે છે. ચલો લોકોના રિવ્યુ સાંભળીએ આપણે. મને 2 વર્ષ પહેલાં એક્સિડન્ટ થયો હતો. ત્યારબાદ મારા શરીરમાં એક વાયરસ એપ્લાય થઈ ગયો હતો અને મેં 16 ડૉક્ટર અમદાવાદના બદલેલા છે. ત્યારે આ એક વિડીયોથી પ્રેરિત થઈને હું આ શનિ મહારાજના મંદિરે આવ્યો હતો. અને ત્યારે પહેલી વખત જ્યારે હું આવ્યો ત્યારે હું વોકરથી આવ્યો હતો અને મંદિરના 4 પગથિયાં બી મને 2 જણાએ ચડાવ્યા હતા. પરંતુ શ્રદ્ધાથી મોટી કોઈ વસ્તુ છે નહીં. અને હું આજ 3 મહિના બાદ હું સેલ્ફ નવાવાડાથી હાથીજણ સુધી એકલો આવેલો છું. આટલો પ્રભાવ મને આ મંદિરથી પડેલો છે. આ મંદિરમાં કોઈ તંત્ર મંત્ર નથી, પણ એક શ્રદ્ધાની વસ્તુ છે જેના કારણે આજે હું લગભગ 70% હું સારો અનુભવું છું. સાબરમતી ડી કેબિનથી આવું છું. મારી વાઈફને 2 વર્ષથી કેન્સર હતું. અત્યારે અહીંયા 4 મહિના થવામાં બિલકુલ સારું છે. એકદમ કોઈ દવાની ટીકડી નહીં લેતા, ફર્સ્ટ ક્લાસ છે અમારા ઘરવાળા. એટલું જ કહેવાનું મારે કે જો ચમત્કાર જોવું હોય તો આ મંદિરમાં જરૂરથી આવજો. તમે કોઈ બી તકલીફથી તમને મુશ્કેલીઓ હશે તો અહીંયા એનું નિરાકરણ થઈ જશે. એના માટે તો હું ખુદ એક ઉદાહરણ છું એમ કહી શકું. બધાના રિવ્યુ તો તમે સાંભળી જ લીધા હશે, તો એકવાર જરૂરથી જતા જાવજો. લોકેશન તમને સ્ક્રીન ઉપર મળી જશે.